પણ ગોસ્વામીજીએ જ્યારે આ પ્રથમ સોરઠામાં આ શબ્દ મૂક્યા તો કોઈએ પ્રશ્ન કર્યો હશે કે બાપજી, આપે આ ગ્રંથના આરંભમાં જ જે શબ્દો મૂક્યા છે, જો સુમિરત સિદ્ધિ હોય, પ્રભુ તમે તો વૈરાગી છો, અને વૈરાગીના જીવનમાં તમને કઈ સિદ્ધિની આવશ્યકતા છે, તમને કયા પદાર્થોની આવશ્યકતા છે? તો ગોસ્વામીજીએ સરસ જવાબ આપ્યો હશે કે મારા જીવનમાં તો એક જ સિદ્ધિ છે, બાકી કોઈ બીજી સિદ્ધિની મને આવશ્યકતા નથી. અને મહાપુરુષોના, સાધકોના, સંતોના જીવનમાં બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી હોતી. ગોસ્વામીજી વૈરાગ્યવાન મહાપુરુષ છે, એમની એક જ સિદ્ધિ છે. એ જ સિદ્ધિની માગણી કરે છે આજે ગણપતિજીની પાસે. સાધન સિદ્ધિ રામ પદ નેહુ, મને બસ પરમાત્માના ચરણોની પ્રીત મળે, પરમાત્માના ચરણોનો આશ્રય મળે, પરમાત્માના ચરણોમાં મારી પ્રીત વધતી રહે, બસ એ જ મહાપુરુષની સંતની સિદ્ધિ છે. બીજી કોઈ સિદ્ધિની માંગણી નથી. પણ આરંભમાં કદાચ કોઈએ પ્રશ્ન કર્યો હોય તો ગોસ્વામીજી એક જ નિર્ણય આપે છે કે મને કોઈ અપેક્ષા નથી, મને એક જ અપેક્ષા છે, પરમાત્માના ચરણોમાં, રામ ચરણોમાં મારી પ્રીત થાય. જે ગણપતિની કૃપાથી અપંગ વ્યક્તિ પર્વતને ચડી શકે, અથવા તો નેત્રહીન વ્યક્તિ આ સંસાર નેત્રહીન વ્યક્તિને દૃષ્ટિગોચર થાય, એવા ગણપતિજી ગોસ્વામીજી કહે કે મારા પર કૃપા કરે અને મારું આ કાર્ય રામકથાનું નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. એની પાસે બોલવાની વાણીની શક્તિ ના હોય, શું આ બોલતો થઈ જાય? અથવા તો કોઈ અપંગ વ્યક્તિ પર્વતને ઉલ્લંઘી જાય? ગોસ્વામીજી એમ કહેવા માગે છે કે જ્યાં સુધી આ જીવ પોતાના જીવનમાં હરિનામનો આશ્રય નથી કરતો, ત્યાં સુધી ભલે સ્વાર્થની કેટલી ભાષા બોલે, એ ત્યાં સુધી તો મૂંગો જ છે. જે જીવનમાં હરિનામનો આશ્રય હોય, જે જીવવાથી હરિનામનું સતત સ્મરણ હોય, એ જ જીવ્યા જે છે સાર્થક છે, એ જ જીવન સાર્થક છે. નહીંતર જીવ મુખ હોવા છતાં, જીવા હોવા છતાં મૂંગો જ છે. અથવા તો જ્યાં સુધી જીવના જીવનમાં ક્યારે કોઈ સંત દર્શના પ્રતિ ચરણ ચાલ્યા નહીં, ક્યારે સત્સંગના પ્રતિ એને ગતિ નહીં કરી, ત્યાં સુધી મનુષ્ય બે પગ હોવા છતાં પણ અપંગ છે. એટલે ગોસ્વામીજી કહે કે જો પરમાત્મા કૃપા કરે, ગણપતિ કૃપા કરે, તો મારા ચરણ સતત સંતોની સાથે સાથે ચાલે, સંતોના પાછળ પાછળ ચાલે, સંતોના માર્ગ પાછળ પાછળ ચાલે, મારી ગતિ વધે અને પરમાત્માનો મને અનુભવ થાય. સતત મને હરિનામનો આશ્રય મળે, મારા જીવનમાં સતત હું હરિનામનું સ્મરણ કરી પોતાના જીવનને દિવ્ય બનાવી નાખું, એવી ભાવનાથી ગોસ્વામીજી વારંવાર ગણપતિજીને યાદ કરે છે. પછી ક્ષીરસાગરમાં જે પરમાત્મા શયન કરે છે, એવા પરમાત્માને વંદન કરતા ગોસ્વામીજી કહે છે, હે પ્રભુ, તમે ક્ષીરસાગરમાં જેમ શયન કરો છો, એવી રીતે મારા આ કુટિલ હૃદયમાં આવીને તમે વાસ કરો, જેથી મારું અંતઃકરણ પવિત્ર થાય અને મારું જીવન જે છે આ દિવ્ય બની જાય. ચોથા સોરઠામાં ભગવાન શિવ અને પાર્વતીને ફરીથી યાદ કર્યા છે. જે ભગવાન શિવને દીનહીનો પર અતિશય નેહ છે, એવા શિવ મારા પર કૃપા કરે, એવી પ્રાર્થના કરી છે. અને ખરેખર પરમાત્મા જ કૃપા નિધાન છે. પરમાત્મા જ એક એવા છે કે જીવ પર કરુણા કરે છે, પ્રેમ કરે છે. બાકી તો સંસાર બધું અસાર છે, સ્વાર્થના બધા સંબંધો છે. સંસારી જીવ એકબીજાથી પ્રેમ કરે,
એ સાચો પ્રેમ નથી, એમાં કંઈ ને કંઈ સ્વાર્થ હોય છે. એક પરમાત્મા જ એવા છે કે આ જીવને પ્રેમ કરે છે, કરુણા છે પરમાત્માના હૃદયમાં. ગોસ્વામીજી કહે કે શિવ મારા પર કૃપા કરે. જે શિવને દીનહીનો પર, બધાની પર બહુ પ્રીત છે, એવા શિવ કૃપા કરે તો મારું કાર્ય નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. અને વાત ખરેખર સાચી છે, એક પરમાત્મા જ કૃપાળુ છે. એટલે પરમાત્માને જ જો જીવ પ્રાર્થના કરે કે પ્રભુ તમે એવી કૃપા કરો, હવે એવી કરુણા વરસાવો કે અમારું મન નિર્મલ થાય, અમારું જીવન પવિત્ર થાય, અમારું આચરણ દિવ્ય થાય, તો જ જીવનમાં આ જીવ ભક્તિ માર્ગમાં પાર થઈ શકે, નહીતર બહુ કઠિન છે. હમારે હરી અવગુણ ચિત ના ધરો, હમારે હરી અવગુણ ચિત ના ધરો. પરમાત્મા કૃપા કરે તો જ જીવન સફળ થાય છે. એટલે ગોસ્વામીજીના માધ્યમથી બધા ભગવાનને યાદ કરો, પરમાત્માને પ્રાર્થના કરો. હમારે હરી અવગુણ ચિત ના ધરો, હમારે હરી અવગુણ ચિત ના ધરો. સમદર્શી પ્રભુ નામ તિહારો, 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 સમદર્શી પ્રભુ નામ તિહારો. ચાહે તો પાર કરો અવગુણ ચિત ના ધરો, હમારે હરી અવગુણ ચિત ના ધરો, હમારે હરી અવગુણ ચિત ના ધરો, હમારે હરી અવગુણ ચિત ના ધરો. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રામ રામ.
રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા 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 રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ તો પરમાત્માની કૃપા હોય, પરમાત્માની કરુણા પ્રાપ્ત થાય તો જ જીવન સફળ થાય છે. ગોસ્વામીજી શિવ પાર્વતીને એકવાર ફરીથી વંદન કરી મારા પર એવી કૃપા કરો, ગોસ્વામીજી કહે, જેથી આ મારી રામકથાનું જે કાર્ય છે નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. અને પાંચમા સોરઠામાં ફરીથી હવે સદગુરુદેવને યાદ કરે છે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કર નિકર જાસુ વચન રવિ કર નિકર. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. કદાચ ગોસ્વામીજી પ્રત્યક્ષમાં પોતાના ગુરુદેવ નરહરિ મહારાજને યાદ કરે છે. ગોસ્વામીજી કહે છે સદગુરુ ભલે જીવનની અંદર મનુષ્યના દેહમાં હોય, પણ સાધકના માટે, શિષ્યના માટે તો સદગુરુ સાક્ષાત પરમાત્મા છે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. નર રૂપમાં સદગુરુ નારાયણ જ છે એવી ભાવના જો જીવનમાં હોય તો એવા સાધકનું જીવન દિવ્ય બને છે. મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. આ મોહરૂપી સમૂહને સમૂલ નષ્ટ કરવા માટે જેમ સૂર્ય ઉદિત થાય છે, સૂર્યની કિરણો ધરતી પર પડતા જ અંધકાર દૂર થાય છે, એવી જ રીતે સદગુરુના વચનોની એવી તાકાત છે કે સદગુરુના વચનો જેને પ્રાપ્ત થાય અને દૃઢ નિષ્ઠાથી એ વચનોનું
કોઈ સાધક પાલન કરે તો જન્મ જન્મનો અંધકાર મટી જાય છે, જન્મ જન્મની અજ્ઞાનતા મટી જાય છે. એવા સદગુરુને ગોસ્વામીજી વારંવાર યાદ કરે છે. મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કરની કર. જે સદગુરુનું આચરણ એવું છે, માત્ર સાધક ધ્યાન કરે, માત્ર સાધક યાદ કરે, માત્ર સાધક પરમાત્મા ભાવથી સદગુરુનો આશ્રય કરે તો એવા સાધકનું જીવન ધન્ય બની જાય છે. એવી સદગુરુની મહિમા છે. એટલે જ આપણા રાષ્ટ્રની અંદર સદગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીને પુકાર્યા છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ભલે જીવનમાં મનુષ્ય શરીરમાં હોય, પણ સાધકના માટે સદગુરુ સાક્ષાત પરમાત્મા છે. એટલે જીવનમાં જ્યાં સુધી કોઈ પણ જીવ સદગુરુનો આશ્રય નથી કરતો, ત્યાં સુધી સાચા અર્થમાં જીવનનું શું મૂલ્ય છે એ મૂલ્ય ના સમજી શકાય. અને આપણા રાષ્ટ્રની અંદર આ ભારત ભૂમિ તો સદગુરુઓની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. આ ભારતની અંદર આપણો કેવો દિવ્ય ભાગ્ય છે કે આ ભારતની અંદર આપણને મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. હવે તો કોઈ સદગુરુનો આશ્રય કરી પોતાના જીવનને આપણે સાર્થક કરી શકીએ, પણ આશ્રય દૃઢ જોઈશે, નિષ્ઠા જોઈશે. તો સદગુરુ કૃપા વિના જીવન અધૂરું છે. રામકથાના માધ્યમથી સદગુરુનો બહુ મહિમા ગાવામાં આવ્યો છે. એટલે અમે સંક્ષેપમાં થોડીક ચર્ચા કરીએ કે સદગુરુ કૃપા અનિવાર્ય છે. જ્યાં સુધી કોઈ યોગ્ય મહાપુરુષનો આશ્રય ના મળે ત્યાં સુધી જીવન સાર્થક ના થાય. કારણ સદગુરુ વિના આપણે આપણા જીવનમાં અમે સંસારને જે દૃષ્ટિએ દર્શન કરીએ છીએ, આ દૃષ્ટિ મોહની દૃષ્ટિ હોય છે. સાધારણ જીવ સંસારને મોહની દૃષ્ટિથી જોએ છે. પણ જ્યારે સદગુરુની પ્રાપ્તિ થાય તો સદગુરુ બોધ કરાવે છે કે આ સંસાર શું છે અને પરમાત્મા શું છે. તમારો સંબંધ સંસારથી છે અથવા પરમાત્માથી છે, આ બોધ સદગુરુ કૃપા વિના ના થાય. એટલે સદગુરુ આશ્રય જ જીવનમાં સાર છે. અને પ્રત્યક્ષ એના પ્રમાણો છે શાસ્ત્રોમાં. તમે ગીતામાં જો, ગીતાનું જ્ઞાન જ્યારે પરમાત્માએ અર્જુનને રણભૂમિમાં 18 અધ્યાયમાં 700 શ્લોક ગીતાના જ્યારે ઉપદેશ કર્યો છે, ગીતાનો ભગવાને પરમાત્માએ, આ ગીતા
પૂરાપૂરી ગીતા. એક બાજુ અર્જુનને પરમાત્માએ ઉપદેશ કર્યો છે અને એ જ ગીતાનો ઉપદેશ બીજી બાજુ સંજયના માધ્યમથી ધૃતરાષ્ટ્રને પણ ઉપદેશ કરવામાં આવ્યો જ છે. કેમ કે સંજયને વ્યાસજીએ એવી દિવ્ય દૃષ્ટિ આપી હતી કે ધૃતરાષ્ટ્ર તો અંધ છે, રણભૂમિમાં નથી. એને પ્રશ્ન કર્યો છે સંજયને, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવાહ મામકઃ પાંડવશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, મને બતા કે આ ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં શું થાય છે. અને એના પછી આ જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો છે, જે ઘટના રણભૂમિમાં ઘટતી હતી અને અર્જુનને જે ઉપદેશ પરમાત્માના માધ્યમથી પ્રાપ્ત થયો છે, એ બધી ઘટના સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. છતાં પણ ધૃતરાષ્ટ્ર મોંમાં જ પડ્યો રહ્યો. સતત એક જ વાત કહેતો રહ્યો, બસ મામકાહ મામકાહ, મારા પુત્રોનું શું થયું, મારા પુત્રોનું શું થયું. આ મોહ ગયો નહીં. બીજી બાજુ અર્જુનને એ જ ઉપદેશ પરમાત્માએ, જે ઘટના સંજયની સામે ધૃતરાષ્ટ્ર પ્રતિ ઘટે છે, એ જ ઘટના પરમાત્મા એ જ ઉપદેશ અર્જુનને કરે છે. અને અર્જુનનું ભ્રમ, અર્જુનનો મોહ દૂર થાય છે અને કર્તવ્ય ધર્મ પર ઊભો થઈ જાય છે. આનું કારણ શું છે? કારણ એક જ છે કે અર્જુનના જીવનમાં પણ મોહ આવ્યો, ધૃતરાષ્ટ્રના જીવનમાં બી મોહ છે. પણ અર્જુને બહુ દિવ્ય કાર્ય કર્યું. અર્જુને પોતાના જીવનમાં સદગુરુ રૂપમાં કૃષ્ણને ઈ સમર્પિત થઈ ગયો. એ માણસ અર્જુન ભગવાનને ચરણે સમર્પિત થઈ ગયો અને ભગવાનને એક જ વાત કીધી, પ્રભુ કાર્પણ્ય દોષો ઉપહત સ્વભાવા પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રુવિ તન્મે શિષ્યસ્તે હંસાદિ મામ પ્રપન્નમ. હે નાથ, મારી બુદ્ધિ કામ નથી કરતી. આ બધા બંધુ બાંધવોને હું જોઉં છું તો મને એમ લાગે છે કોને મારીશું, કોનો વધ કરીશું. આ મારા બધા સદગુરુઓ ઊભા છે, એમની સામે મારે ધનુર્બાન લેવું. અમારા બધા ભાઈઓ છે, સગાવાળા છે. પ્રભુ, મારી બુદ્ધિ હવે કામ નથી કરતી. કાયરતાનો દોષ આવી ચૂક્યો છે મારામાં. પણ પ્રભુ, તમે એક કૃપા કરો. શું? યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રુવિ તન્મે. પ્રભુ, મારો શ્રેય શામાં છે એ તમે મને ઉપદેશ કરો. મારું હિત શામાં છે, મારું હિત કેમ થશે? તમે એવી કૃપા કરો કે મને યોગ્ય માર્ગ મળે. મારો શ્રેય નિશ્ચિત જે શ્રેયનો માર્ગ છે એ માર્ગ તમે મને બતાવો. કેમ? શિષ્યસ્તે હંસાદિ મામ ત્વમ પ્રપન્નમ. નાથ, હું તમારો શિષ્ય છું. ધન્ય છે અર્જુન. અર્જુને બહુ દિવ્ય કાર્ય કર્યું છે. એમ તો પરમાત્માની સાથે અર્જુનના અનેક સંબંધો હતા. અર્જુન ભગવાનનો ભાઈ પણ લાગે છે, ફોઈનો દીકરો છે. અર્જુન ભગવાનનો સેવક પણ છે, પરમાત્મા એના સ્વામી છે. સ્વામી અને સેવકનો પણ નાતો છે, ભાઈનો પણ નાતો છે અને પ્રિય સખા પણ છે. જેના રથની ડોર પરમાત્માએ પોતાના હાથમાં લીધી હોય એવો સખા કોણ છે પછી સંસારમાં? ઘણા બધા સંબંધો હતા, પણ અર્જુને બહુ દિવ્ય કાર્ય કર્યું. એક ચોથો, એક અદ્ભુત સંબંધ પરમાત્માની સાથે સ્થાપિત કર્યો. એ સંબંધ હતો ગુરુ અને શિષ્યનો. પ્રભુ, હું તમારો શિષ્ય છું. તમે હવે એવી કૃપા કરો. કેમ કે ગુરુ કૃપા વિના જીવન સફળ ન થાય. યથાર્થ શ્રેયનો માર્ગ કયો છે, હિતનો માર્ગ કયો છે,
મારો યથાર્થ ધર્મ શું છે એનો બોધ મને ત્યારે જ થશે જો તમે સદગુરુ બનીને મને શ્રેયનો માર્ગ આપશો. અને જ્યારે શરણાગતિ લીધી છે અર્જુને, પછી તો પરમાત્મા એવું જ્ઞાન વરસ્યું છે, કોણ વર્ણન કરે. પછી તો પરમાત્માએ અર્જુનને ભક્તિ યોગ, જ્ઞાન યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ શું નથી આપ્યો. કર્તવ્ય ધર્મની ભૂમિકા પર અર્જુનને પરમાત્માએ સદગુરુ બનીને ઊભા કર્યા છે. આ કાર્ય સદગુરુ વિના ના થાય, એટલે સદગુરુનો આશ્રય જીવનમાં અનિવાર્ય છે. અને સદગુરુ શું આપે છે? સદગુરુનો આશ્રય એટલે શું? શું સદગુરુ કોઈને પદાર્થ આપે? શું સદગુરુ કોઈને પ્રતિષ્ઠા આપે? શું સદગુરુ જીવને કોઈ લૌકિક ઊંચાઈ પર લઈ જાય? નહીં. સદગુરુ એક જ વસ્તુ આપે છે સાધકને. શું? દિવ્ય દૃષ્ટિ આપે છે. એટલે પરમાત્માએ અર્જુનને કીધું છે ગીતામાં, દિવ્યમ દદામિ ચક્ષુમ તે. અર્જુન, જ્યારે પ્રસંગ આવ્યો આગળ જઈને અને વિરાટ સ્વરૂપના પરમાત્માએ દર્શન કરાવવા છે અર્જુનને, ત્યારે પરમાત્માએ અર્જુનને કીધું કે આ સાધારણ ચક્ષુથી, આ નેત્રથી તું મારું દર્શન ન કરી શકે. હવે હું તને દિવ્ય દૃષ્ટિ આપીશ. દિવ્યમ દદામિ ચક્ષુમ તે. હવે હું તને એવી દિવ્ય દૃષ્ટિ આપું છું જેથી મારા વિરાટ સ્વરૂપને તું દર્શન કરશે. અને પરમાત્માએ દિવ્ય દૃષ્ટિ આપીને અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. સદગુરુ દૃષ્ટિ આપે છે. અમારા જીવનમાં ક્યાં દૃષ્ટિ છે? અમે તો મોહમાં પડ્યા છીએ. સંસારને મોહની દૃષ્ટિથી જીવ જુએ છે. આ દૃષ્ટિ સદગુરુ કૃપાથી પાવન થાય છે. દિવ્ય દૃષ્ટિ સદગુરુ આપે છે. દિવ્ય દૃષ્ટિ સત્સંગથી પ્રાપ્ત થાય છે. દિવ્ય દૃષ્ટિ જીવનમાં મહાપુરુષોના આશ્રયથી પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી સદગુરુ કૃપા ના હોય જીવન અધૂરું છે. એટલે જ સદગુરુનો આશ્રય જીવનમાં હોય તો જીવનરૂપી નૌકા પાર થાય. એવી જ રીતે ગોસ્વામીજી સદગુરુની બહુ મહિમા ગાન કરે છે. હવે રામચરિત માનસની પ્રથમ ચોપાઈ આવે છે. આગળથી હું ગાઉં, તમે સાંભળો અને ભાવથી બધા જ ગાઓ. પછી બંદમ ગુરુ પદ પદમ બંદમ ગુરુ પદ બંદમ ગુરુ પદ सब गाइए. सुरुचि सुबास सरस सुरुचि सुबास सरस अमिये
મુકુર માલહારની કિયે તિલક ગુણ ગન બસ કરની કિયે તિલક ગુણ ગન બસ કરની શ્રી ગુરુ પદ લખ મની ગહન જ્યોતિ શ્રી ગુરુ પદ લખ મની ગહન જ્યોતિ સુમિરત દિવ્ય દૃષ્ટિ ગલન મોહતમ સો પ્રકાશુ ગલન મોહતમ સો પ્રકાશુ બડે ભાગયુર આવે જાસુ ચરણ રજની વંદના કરે છે. ગુરુદેવ ની ચરણ રજની વંદના કરતા ગોસ્વામીજી કહે છે જે સદગુરુના ચરણની રજ એક એવી ઔષધિ છે, એક એવું અંજન છે, એક એવો ચૂર્ણ છે કે કોઈ સાધકની આંખમાં આ ગુરુદેવના ચરણનો કોઈ એક રજકણ આવી જાય તો આંખ પવિત્ર થાય છે. જન્મ જન્મની વ્યાધ્ય મટાડવી હોય, કોઈ જીવને કોઈ ઉદરનો રોગ હોય અને કોઈ ચૂર્ણ ઈ રોગ પર કામ કરતું હોય, એવી જ રીતે ગોસ્વામીજી કહે ગુરુદેવની ચરણ રજ એક એવો ચૂર્ણ છે કે કોઈ સાધકને ઈ રજની પ્રાપ્તિ થાય તો જન્મ જન્મના રોગ મટી જાય છે. જન્મ જન્મના માનસિક રોગ મટે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી જે દુર્ગુણ, જે રોગ ભીતર છે એ બધા મટી જાય છે
આવા સદગુરુ દેવના ચરણની રજકન પ્રાપ્ત થાય. એનો અર્થ આ નથી કે આપણે સ્થૂળ રૂપમાં સદગુરુની ચરણની રજ, એટલે કે આવું નથી કે સદગુરુ જે માર્ગે ચાલે અને થોડોક એમાંથી કોઈ ધૂળી લઈને અને આંખમાં આપણે નાખી દઈએ. નહીં, સદગુરુની ચરણ રજ અર્થાત સદગુરુ જે માર્ગે ચાલે છે એ જ માર્ગે એ સદગુરુના ચરણની પાછળ પાછળ કોઈ સાધક એવું જ સદગુરુ જેવું આચરણ કરે તો એનું જીવન દિવ્ય બની જાય છે. સદગુરુ ચરણની રજનો આશ્રય એટલે કે સદગુરુ જે દિવ્ય આચરણ કરે છે એ આચરણનું ખરેખર જે સાધક અનુસરણ કરે છે અને એવું જ જીવન જીવવાની જીવનમાં ચેષ્ટા કરે છે એવા સાધકના મનના વિકાર મટી જાય છે, કામનાઓ મટી જાય છે, આકાંક્ષાઓ મટી જાય છે, જીવનના બધા દુર્ગુણો દૂર થાય છે. જ્યારે સાધક સદગુરુનો એવી રીતે આશ્રય કરે છે તો સદગુરુની ચરણરજ અર્થાત સદગુરુનું આચરણ એવું દિવ્ય હોય છે. બીજા અર્થમાં કહીએ તો સદગુરુ એને જ કહેવાય જેના જીવનમાં સદાચરણ છે, સદાચાર છે, જેના જીવનમાં પોતે સદાચાર નથી, જેના જીવનમાં પોતે જીવનમાં સદાચરણ નથી, એવા સદગુરુ કોઈના જીવનની નૈયા શું પાર કરે? સદગુરુ એ જ છે જે જીવનની અંદર સદાચારી છે, જે શાસ્ત્રનો આદર કરનારા છે. શાસ્ત્રોમાં સદગુરુનો બહુ મહિમા છે, પણ આ જે મહિમા છે એ માત્ર એક દેહધારી ગુરુનો મહિમા નથી, તત્વનો મહિમા છે. અર્થાત સદગુરુ કોઈ પણ રૂપમાં હોઈ શકે. દેહધારી ગુરુનો કોઈ યોગ્ય મહાપુરુષ હોય, જ્ઞાની હોય, શાસ્ત્રજ્ઞ હોય, દિવ્ય આચરણ કરનારો હોય, એનો આશ્રય તો જીવનનું કલ્યાણ કરે જ છે. પણ સદગુરુ એક તત્વ છે. આપણને કોઈ જીવનમાં કોઈ એવા કોઈ મહાપુરુષનો આશ્રય ન મળ્યો હોય, પણ જીવનમાં કદાચ કોઈના જીવનમાં કોઈ ધર્મ ગ્રંથ પ્રતિ શ્રદ્ધા જાગૃત થાય અને એ ગ્રંથનો આપણે એ ધર્મ ગ્રંથનું વાંચન કરીએ આશ્રિત થઈને અને એમાંથી આપણને જો જ્ઞાનની પ્રાપ્તિ થાય તો એ ધર્મ ગ્રંથ પણ આપણા સદગુરુ જ છે. ક્યારેક ક્યારેક કોઈ ઘટના એવી ઘટી જાય છે, કોઈ ઘટના ઘટિત થાય, એ ઘટનામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. જેમ ભર્તૃહરિના જીવનમાં ઘટના ઘટી, પત્નીની ભૂલ દૃષ્ટિમાં આવી અને ભર્તૃહરિને જ્ઞાન થયું, હો આ મારો મોહ હતો. ભર્તૃહરિએ ત્યાગ કર્યો, નીકળી ગયા વનમાં. ઘટનાથી જ્ઞાન પ્રાપ્ત થયું. પછી સદગુરુનો આશ્રય તો પછી તો ગોરખનાથના શરણે ફરી પછીથી ગયા છે. પહેલા તો પ્રયાણ કર્યું છે, રાજપાટનો ત્યાગ કર્યો છે. ક્યારે ક્યારે કોઈ ઘટનાથી પણ આપણને જ્ઞાન થાય છે, ક્યારે ક્યારે શાસ્ત્રમાંથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ક્યારે ક્યારે જીવનમાં સત્સંગમાં કોઈ એવો શબ્દ મન પર અસર કરી જાય અને જીવન ફેરવી નાખે. એક શબ્દ પર્યાપ્ત છે. કેમ કે સત્સંગનો પણ બહુ મહિમા છે. ઉંગલીમાલ લુટેરાની વાત આવે છે, તમે જાણો છો. મહાત્મા બુદ્ધ જતા હતા. ઉંગલીમાલ લુટેરો એવો કે માણસોના હાથ કાપીને એના ઈ આંગળીઓને માળા બનાવીને કંઠે રાખતો હતો. એવી લૂંટ મચાવતો હતો. અને ઘટના ઘટી, મહાત્મા બુદ્ધ એકાંતમાં વનમાંથી પસાર થાય છે. ઉંગલીમાલે જોયું, બૂમ પાડી, હે મહાત્મા રૂક જા. એક જ શબ્દ ઉચ્ચાર કર્યો. મહાત્મા બુદ્ધે એમ પાછળ જોયું અને સ્મિત હાસ્ય કર્યું. ઉંગલીમાલે કીધું, મહાત્મા રૂક જા. મહાત્મા બુદ્ધે એક જ વાત કરી, તો હું તો રોકાનો જ છું, પણ તું રૂક જા.
અબ તારો વારો છે. હું તો રૂકાયેલો જ છું, હું ક્યાં ગતિમાન છું, હું તો મારા સ્થિતિમાં આનંદ લઉં છું. આ વનમાં પણ મને રાજપાઠ જેવું જ સુખ છે, હું તો રોકાનો જ છું, હવે તું રૂક જા. ઉંગલીમાલ નજીક આવે છે. મહાત્મા બુદ્ધને કહે, શું છે તમારી પાસે? કે બધું આપી દે જે મારી પાસે. મહાત્મા પાસે શું હોય? એક ઝોલીમાં માળા હોય, બીજું શું હોય? મહાત્મા બુદ્ધને એમ થયું કે આ જીવનું કલ્યાણ કરવું છે. મહાત્મા બુદ્ધે એક જ વાત કહી કે હું આ ઝોળી તને આપી દઉં, પણ તું એક મારું નાનકડું કામ કરશે. કે શું? પાસમાં એક પીપળાનું ઝાડ હતું અને ઉંગલી માલના હાથમાં તો ખડગ હતો જ. મહાત્મા બુદ્ધે કીધું કે મારે આ પીપળો છે ને, એના 5 પાન તું આપી દે. આ થોડું ઊંચું છે ઝાડ, એટલે મારો હાથ ના પહોંચે, મને 5 પાન જોઈશે. અને ઉંગલી માળે હાથમાં કુહાડી હતી, એક કુહાડી મારીને આખું શાખા નીચે પડી ગઈ. મહાત્મા જેટલા પાન જોઈએ લઈ લે. મહાત્મા બુદ્ધે બહુ સુંદર અર્થ કર્યો. મહાત્માને એમ થયું કે મેં તો 5 જ પાન માંગ્યા હતા, એને તો આખી શાખા નીચે પાડી દીધી. એટલે એક વસ્તુ તો નક્કી છે, આની અંદર આપવાની વૃત્તિ તો છે, એક ગુણ તો આની અંદર છે, આની પરિવર્તન થઈ શકે. મહાત્મા બુદ્ધે હવે કીધું, 5 પાન લીધા અને પછી ઉંગલી માલને કહે છે કે હવે આ જે શાખા છે ને એને પાછી આ ઝાડ પર લગાડી દે. ઉંગલી માલ હસે છે, મહાત્મા તમારી બુદ્ધિ કામ કરે છે? આ ઝાડમાંથી પડેલી શાખા હવે પાછી ઝાડમાં ક્યાંક સ્થિર થાય? મહાત્મા બુદ્ધે એક જ વાત એ ટાઈમે કીધી કે ઉંગલી માલ, બસ તારાને મારામાં આટલો જ ફેર છે. તારામાં એક વૃત્તિ તો છે, તું આપી તો શકે છે, પણ ભૂલ એક જ જગ્યાએ છે કે તું બસ કોઈને વિખૂટું કરી શકી. આ શાખાને તું વિખૂટી કરી દીધી, આ વૃક્ષથી, આ ઝાડથી. તારામાં આ શક્તિ નથી કે આને હવે પાછી આ ઝાડમાં તું લગાડી દે. અને મારામાં એવી શક્તિ છે કે જે મારા નજીક આવી જાય ને એને હું પરમાત્માની સાથે જોડી દઉં છું. 2 શબ્દો કંઈક સંભળાયા છે મહાપુરુષે, અને મહાપુરુષોની વાણીમાં એવી તાકાત હોય છે. ઉંગલી માલને શબ્દ લાગ્યો છે, એ ખડગ જે હાથમાં હતો ફેંકી દીધો, અને એ જ ઉંગલી માલ આગળ જઈને મહાત્મા બુદ્ધનો પ્રધાન શિષ્યોમાં એક મહાન શિષ્ય થઈ ગયો. તો ક્યારે મહાપુરુષોના વચનો, ક્યારે સત્સંગમાં બેઠા બેઠા કોઈક વચન એવું મન પર આવીને અસર કરી જાય છે કે જીવન પરિવર્તન થાય છે. તો સદગુરુના વચનોમાં એવી તાકાત છે, મહાપુરુષોના વચનોમાં એવી તાકાત છે. એવા સદગુરુનો કોઈને આશ્રય મળે તો જીવન ધન્ય બની જાય છે. કેમ કે સન્માર્ગ માત્ર સંતો આપી શકે, સન્માર્ગ સદગુરુ આપી શકે. બીજો કોઈ જીવનમાં એવો માર્ગ નથી કે આપણું કલ્યાણ થઈ શકે સદગુરુ કૃપા બેના. સત્યની રાહ, સત્યનો માર્ગ સંત બતાવે છે, સદગુરુ બતાવે છે. સત્ય કી રાહ બતાઈ સદગુરુજી ને, સદગુરુ
सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु जी ने सत्य की राह बताई। हाँ मोरे मन की लंक जलाई, मोरे मन की लंक जलाई, मोरे मन की लंक जलाई, मोरे मन सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु जी ने सत्य की राह बताई। सत्य की राह बताई है जी, सत्य की राह बताई। हाँ जी, सत्य તો સદગુરુનો બહુ મહિમા છે. ગોસ્વામીજીએ ખૂબ સદગુરુનો મહિમા ગાન કર્યો અને છેલ્લે એક જ વાત કહી કે તહી કર બિમલ વિવેક વિલોચન, બરનવ રામચરિત બહુમોચન. કે હવે સદગુરુદેવની ચરણ રજથી પોતાની દૃષ્ટિને પાવન કરી હું રામજીનું જે દિવ્ય ચરિત છે એનું હું ગાન કરું છું. ગોસ્વામીજીએ ઘોષણા કરી અને એમ બધાને એમ થયું કે હવે તો ગોસ્વામીજી તરત રામ કથા જ આરંભ કરશે. પણ જ્યારે લેખનીને જ્યારે આગળ વધારી તો ફરીથી વંદના શરૂ કરી દીધી છે. અને એ વંદનાની અંદર સર્વપ્રથમ ગોસ્વામીજી કોની વંદના કરે છે? પ્रणवाऊं प्रथम મહીસુર ચરના. સબ ગાઈએ. મોહ જનિત સંસે સબ સુજન સમાજ સકલ ગુણ ખાની, સુજન સમાજ સકલ ગુણ ખાની, કરઉં પ્રણામ સપ્રેમ સુબાની, કરઉં પ્રણામ પ્रणवाऊं प्रथम મહીસુર ચરના. પ્રથમ મહીસુર ચરના. પ્रणवाऊं પ્રથમ